મિત્રો સવારે ઉઠીને સીધા એક મુઠ્ઠી, હા મિત્રો એક મુઠ્ઠી તમે જો આ દાણા ગ્રહણ કરો છો તો તમને કદી પણ શરીરના દુખાવા નહીં થાય। અને બહુ વસ્તુ એટલે કે આપણા શરીરમાં જરૂરી શું હોય છે તેનું નામ શું છે તો કે વિટામિન B12। આ મિત્રો વિટામિન B12 જે વસ્તુ છે જેને ઓછી થઈ જાય તો એના શરીરમાં કેવા લક્ષણો દેખાય, શું પ્રોબ્લેમ પડે, તમારે કદી પણ જીવનમાં વિટામિનની કમી નહીં પડે જો તમે આ બીજ ખાઈ લેશો। નમસ્કાર મિત્રો, દીપ ટિપ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એવા પોષણ તત્વ વિશે વાત કરીશ જે વિટામિન B12 વિશે છે। આ મિત્રો વિટામિન B12 વિશે જાણકારી દઈશ। વિટામિન B12 એ કયો ભાગ છે આપણા શરીરમાં, કઈ રીતના જરૂરી છે, ઘણા લોકોને વિટામિન B12 ની ઉણપનો સામનો કરી રહ્યા છે અને તેના શરીરમાં પણ નથી આ વસ્તુ કહેવા જઈ રહ્યો છે, એટલે કે આગળ જતા કેટલા પ્રોબ્લેમ પડે છે જેના કારણે તમે અત્યારે હાલમાં ટેબ્લેટ ખાતા હોય અથવા ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન લેતા હોય। હવે જે વિટામિન B12 છે ખાસ કરીને આપણા શરીરમાં કેવી રીતના કામ કરે છે મિત્રો, બે વસ્તુ હોય છે, આપણી નર્વસ સિસ્ટમ અને લાલ રક્તકણો જેને આપણે RBCs કહેવામાં આવે છે, તેના નિર્માણ માટે અત્યારે બહુ જરૂરી વસ્તુ હોય છે, ઉપરાંત સંશ્લેષણમાં આવશ્યક છે। મિત્રો આપણે આપણા શરીરમાં વિટામિન B12 ની કમી સર્જાય ત્યારે તમને તમારા શરીરમાં શું થાય ધ્યાનથી સાંભળો। તમારી જે શક્તિ છે, નબળાઈ, શ્વાસ ચડવો, થાક લાગી જવો જેવી ઘણી બધી સમસ્યાઓ તમને થઈ જાય છે। મિત્રો આના મેન લક્ષણો છે, અમુક માણસોને શ્વાસ ચડવો, તો એટલો શ્વાસ ચડવો કે થાકી જાય, તરત જ શ્વાસ ઉપર નીચે થવા માંડે, નબળાઈ એટલી કે અડધો દિવસ કામ કરીને જ થાકી જાય છે, અશક્તિ જેવું થાય છે, એક કામ કરીને સીધા થાકી જાય। અને અમુક લક્ષણો તો એવા જોવા મળ્યા છે, એનિમિયા એટલે કે રક્તપિત્ત પણ જોવા મળે છે, કારણ કે વિટામિન B12 લાલ રક્તકણોના નિર્માણ સાથે સંકળાયેલી વસ્તુ। હા મિત્રો જાણવાની શક્યતા છે મિત્રો, સંકળાયેલી, જો તમારે એને જાણવું હોય તો આ બધી જ વસ્તુ જાણવી પડે। હવે વાત કરીએ વિટામિન B12 તેના કુદરતી સ્ત્રોત કયા છે। વિટામિન B12 કઠોળમાંથી પણ મળી જાય અને પણ તમને ખબર નથી। હવે ખાસ કરીને વાત કરીએ તો કે ફળ એટલે કે ફળગાયેલા મગ, તેમાં જણાવ્યું છે કે ફળગાયેલા મગમાં જે સફેદ ફળગાયેલા પણ મળી જાય છે। આ જે વસ્તુ તેમાં પણ વિટામિન B12 ભરીને બહુ માત્રામાં હોય છે, જેને આપણે જીવનમાં ખાવાની કદી ખાતા પણ નથી અને તેને લેતા પણ નથી। મિત્રો આ વસ્તુ છે તે શરીરની પૂરી જરૂરિયાત પૂરી પાડે। દરરોજ સવાર તમે એક મુઠ્ઠી જુઓ ફળગાયેલા મગનું સેવન કરો તો કદી પણ તમારા જીવનમાં વિટામિન B12 ની કમી નહીં આવે। કેટલીક હદે તે વસ્તુ પૂરી થઈ જશે। વિટામિન B12 બહુ સારી વસ્તુ છે। તમારે વિટામિન B12 જો તમારા શરીરમાં પૂરતી મળી જાય તો તમારામાં અલગ જ તાજગી, અલગ અનુભવ, કદી પણ ક્યારેય દુખાવો નહીં થાય, કળતર નહીં થાય। આ ઉપરાંત હું તમને કહું કે ફળના નામ દઉં કે તેની અંદર પણ વિટામિન B12 તમને મળી જશે। પહેલું તો કે સફરજન, બીજું તો કે કેળા, ત્રીજું તો કે સંતરા, ચોથું જામફળ। આ બધી વસ્તુમાં વિટામિન B12 આરામથી મળી જાય છે। હા મિત્રો વિટામિન B12 ની ઉણપ સર્જાય, વિટામિન B12 આપણા શરીરમાં ઘટે તેનો સૌથી મહત્વનું કારણ આપણું જે જીવનશૈલી છે, જે જીવન જીવી રહ્યા છીએ તેમાં ખોરાક લેવાની મોટી પદ્ધતિ છે। જો આપણી જીવનશૈલી સાદી હોય અને ખોરાક શુદ્ધ, સાત્વિક અને ઘરનો હોય તો વિટામિન B12 ની ઉણપ તમારા જીવનમાં ક્યારેય પણ નહીં સર્જાય। આધુનિક પેઢી જોઈએ તો ખાસ કરીને અત્યારની યુવાન પેઢીઓ અલગ થઈ ગઈ, કારણ કે આજના યુવાન ખોરાક સંબંધિત જેટલા પણ ફેશન પ્રચલિત છે
બહારનું બર્ગર ખાવું, પિઝા ખાવું, બહારની કોઈ પણ વસ્તુ ખાવી શરીરમાં ઘણા બધા વિટામિનના પ્રોબ્લેમ પણ, કારણ કે તે બને છે તેના માટે જે વસ્તુ તમે ખાઓ છો તેમાં વિટામિન B12 મુખ્યત્વે કદી પણ તેમાં મળતું નથી. ક્યારે પણ અત્યારના ખોરાકમાં વિટામિન B12 સાવ કમી થઈ ગઈ છે. અત્યારના સમયમાં તમે ઘણા લોકોના મોઢે આ શબ્દ અવારનવાર સાંભળ્યો હશે કે વિટામિન B12 ઓછું થઈ ગયું છે. આ મિત્રો, આ સમય દરમિયાન જો તમે 10 લોકોની રિપોર્ટ કરાવીએ તેમાંથી 4 થી 5 લોકોની રિપોર્ટમાં વિટામિન B12 ઓછું આવતું હશે. એટલે કે વિટામિન B12 ની કમી હોય કે જેને કારણે તેના શરીરમાં આરોગ્ય અસંતુલિત થવું તે કદી પણ ભેગું નથી થતું. કુદરતી આના શરીરમાં એવી મસ્ત આપણે એના શરીર આપ્યું છે, કેવી રચના આપી છે. આપણા શરીરમાં કંઈક એવા અલાર્મ છે આ મિત્રો, ઓટોમેટિક આપણે જગાડે છે દુખાવા સહિત, કળતર સહિત, એટલે કે અમૂલ્ય આરામ, જેને આપણે અવગણીએ છીએ. આપણે ખબર પડી જશે જેનાથી આપણા હાથ પગના તળિયા એકદમ બળવા લાગે. મિત્રો, આ બધું ઠીક છે, સાથે સાથે ઘણી વખતે પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ જાય છે. આપણને એવું લાગે છે કે આપણું પાચન તંત્ર મંદ પડી ગયું અથવા ગેસની તકલીફ હોય, પરંતુ એવું તો છે, પણ તેની સાથે સાથે ઘણી બધી વખતે વિટામિન B12 ઓછું હોય તેના કારણે પણ આ સમસ્યા અવારનવાર જોવા મળે છે. સાથે સાથે મોઢામાં ચાંદા પડવા, છાલા પડવા, સાથે ઘણી વખતો ગભરામણ, ચક્કર આવવા, થોડું કામ કરીએ તો થાક લાગે, ઘણી વખતે તો પગની પીડીઓ જે છે તે દુખાવો, ગોટલા ચડી જવા, નસોના ખેંચાણ, નસો સુકાઈ જવી, સાથે સાથે ઘણું બધું આ વસ્તુ જોડાયેલી છે. થોડુંક કાંઈ પણ બોલીએ તો સ્વભાવ તમારો ફટાફટ ગરમ થઈ જાય, ગુસ્સો ફટાફટ ચડી જાય, સ્વભાવ ચીડિયો, બેચેની આવી જાય, અનેક પ્રકારની સમસ્યા અવારનવાર ઊભી થતી હોય. તો આ સમયમાં હું તમને વાત કરું કે મોટી ઉંમરના લોકો લઈને નાની ઉંમરના વ્યક્તિઓને અત્યારે વિટામિન B12 ની કમી જોવા મળતી હોય છે, જેથી કરીને અત્યારના ઘણા બધા લોકો અવારનવાર તેનાથી પરેશાન થઈ ગયા છે. પરંતુ આ વિટામિન B12 વધારવા માટે આપણને શું કરવું જોઈએ? આ મિત્રો, તેના માટે કોઈ પણ દવા કે ટીકડી નથી લેવાની. તે માત્ર ને માત્ર આપણે શાકાહારી સ્ત્રોત જે છે એ વધારવાનો છે. આ સમય દરમિયાન ઘણા લોકો એવો ભ્રમ છે કે વિટામિન B12 તમારે વધુ પ્રમાણમાં નોનવેજમાં મળે છે, પરંતુ તેની સાથે સાથે મિત્રો શાકાહારી સ્ત્રોતમાં પણ મસ્ત વિટામિન B12 પ્રચલિત માત્રામાં મળી જશે. જેમ કે આ સમય દરમિયાન, એટલે કે હું તમને વાત કરું ગરમીની સિઝન દરમિયાન, જો તમે કેરીનું ફળ, હા મિત્રો, કેરીનું સેવન કરો. કેરીના ફળમાં પ્રચુર માત્રામાં ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ હોય છે, પરંતુ તેની સાથે સાથે અત્યંત કેરીની જે ગોટલી છે મિત્રો, હા મિત્રો, કેરીની ગોટલીમાં પણ પ્રચલિત પ્રમાણમાં વિટામિન B12 મળી રહે છે. જરૂરત પ્રમાણથી વધારે મળી જાય મિત્રો. જે વિટામિન B12 જો તમારા નેચરલ રીતે અને શાકાહારી સ્ત્રોતમાં પ્રાપ્ત કરવું હોય તો જરૂરી છે કે કેરીની ગોટલીનો તમારે મુખવાસ બનાવવાનો છે. હા મિત્રો, તમારે આ સમય દરમિયાન મુખવાસ બનાવવાનો છે. આખો વર્ષ દરમિયાન તમે આનું ગ્રહણ કરી શકો છો. એક ચમચી જેટલું કેરીનું મુખવાસનું સેવન કરો, જેથી કરીને આપણા શરીરમાં તમારા કદી પણ વિટામિન B12 ની માત્રા ઓછી નહીં થાય 100%. આ મિત્રો, જે કેરીની ગોટલી છે તેમાં વિટામિન A, C, E આવા 3 પ્રકારના વિટામિન મળે છે. આ પ્રચુર માત્રામાં હોવાથી શરીરના જે રોગ પ્રતિકારક શક્તિ છે તે બૂસ્ટ કરશે. સાથે અત્યંત અગત્યની વાત કરું કે મિત્રો, કે તેમાં કેરીમાં જે ગોટલી છે તેમાં ઝીંક, કોપર, મેગ્નેશિયમ આવા અનેક પ્રકારના મિનરલ્સ તેમાં રહેલા છે, જેથી કરીને આપણા શરીરમાં જે બંધારણ જે મજબૂત કરવા માટે અત્યંત વસ્તુનો ફાળો આપે. સાથે કેલ્શિયમ પણ પ્રચલિત માત્રામાં હોવાના કારણે હાડકાને પણ મજબૂત કરે. મિત્રો, માત્ર એવું નથી કે કેરીની ગોટલીમાંથી ખાલી માત્ર ને માત્ર વિટામિન B12 મળે, પરંતુ તેની સાથે સાથે ઘણા બધા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ પણ મળે છે, જેથી કરીને આપણે B12 ની સાથે કેલ્શિયમની પૂર્તિ પણ થઈ જાય છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને. આવી અનેક ફાયદા આપણને મળતા હોય છે. સાથે અગત્યની વાત કરીએ તો જો તમે દૂધ, દહીં, છાશનું સેવન ના કરતા હોય તો જરૂરથી વધારે તમારે કરવું જોઈએ, કારણ કે વિટામિન B12 ની ઉણપ આવે
આ વસ્તુ પહેલા ગ્રહણ કરવી જોઈએ, કારણ કે જે છાશ છે એમાં પ્રચલિત માત્રામાં વિટામિન B12 રહેલું છે. સાથે સાથે પ્રી એન્ડ પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ તમને મળી જશે કે જે આપણા આંતરડા માટે ખૂબ ફાયદાકારક છે, જેથી કરીને આપણા પાચન સરળ બને, સારું બને. આપણે જે પણ લીધેલો ખોરાક છે એમાંથી તમને મિનરલ્સ ખેંચીને મળે. મિત્રો ખાસ કરીને તમારું ડાયજેશન સિસ્ટમ, જેથી કરીને તમારે પૂરેપૂરો લાભ જે ખાવ છો તે પરફેક્ટલી પચવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. દહીં, છાશ, હા મિત્રો કે છાશ જે છે તેમાં જરૂરથી વધારે પાચનના સરળ બનાવે છે, તમારું પાચન ક્રિયા પરફેક્ટ બનાવે છે, પરંતુ સાથે સાથે જે શરીરમાં રહેલું વિટામિન B12 નું લેવલ છે તે કદી પણ તે ઘટવા નહીં દે. સાથે સાથે ગાયનું દૂધ, ગાયનું ઘીનું સ્થાન પણ તેને આપવું જોઈએ. આની પહેલા તમને મેં અગાઉથી વાત કરેલી હતી, મારા ઘણા બધા વિડીયોઝ ઉપર મેં તમને ગાયના ઘીનું ભોજન તમારે જરૂર સ્થાન આપવું જોઈએ. આગળના વિડીયો મેં તમને કહ્યું હતું, કારણ કે તેમાં વિટામિન B12 અને બીજા અત્યંત ઘણા મિનરલ્સ પણ તમે પ્રચલિત માત્રામાં જોવા મળે, જે ગાયનું ઘીમાંથી તમને ઘણું બધું ફાયદો જ આપે છે. મિત્રો ગાયનું ઘી એકદમ ફેટ બર્નર, જે વ્યક્તિઓ જાડા છે તેને પતલા થવા માટે પણ ગાયનું ઘી તમને સપોર્ટ કરશે. મિત્રો રોજિંદા જીવનમાં આનો સમાવેશ કરો. ફાસ્ટ ફૂડની જે વસ્તુ છે તેને ઇગ્નોર કરો. સમતોલ આહાર લ્યો, જેમાં ગોળ, ખાસ કરીને ચણા, શિંગદાણા આપણે એને સ્થાન આપવું જોઈએ. સાથે રોજ સવાર સમયે દરમિયાન નાસ્તો કર્યા પછી તરત જ 2 થી 4 પેશી ખજૂરની ચાવીને ખાવાથી પણ આપણા શરીરમાં જે વિટામિન B12 છે તે વધે છે. સાથે સાથે આયરન પ્રચુર માત્રામાં હોવાના કારણે આપણને હિમોગ્લોબિનની પણ જે ઉણપ છે તે પણ ઘટે છે. તેનાથી તમને તણ અથવા તમને બેચેનીથી બચાવ. આ સમય દરમિયાન ભારતમાં લગભગ 10 થી 15 મહિલાઓમાંથી 4 મહિલાઓને આ હિમોગ્લોબિનની ઉણપ રહેતી હોય, એટલે કે લોહીની ટકાવારી ઓછી રહેવી. તો ખાસ કરીને સ્ત્રીઓને રોજ સવારે સમયે 4 થી 5 પેશી ખજૂર જરૂર ખાવી જોઈએ, તેને સ્થાન આપવું જોઈએ, જેથી કરીને આયરન, ફોલિક એસિડ અને જેવી લોહની ટકાવારી જે વધે છે, પરંતુ સાથે સાથે તેમાં વિટામિન B12 પણ તમને પ્રચુર માત્રામાં મળતું રહે છે. સાથે અગત્યની વાત કરું કે ખોરાકને પાલન કરવું જરૂર. તાજગી માટે તમારે શું ખાવાનું છે? મેથીનો પણ ઉપયોગ કરવાનો છે. લીલા રેસાવાળા શાકભાજી જરૂર સ્થાન આપવું જોઈએ. હા મિત્રો, 2 ટાઈમે ન ખાવાની જરૂર હોય તો કાંઈ નહીં, તો 1 ટાઈમ તો જરૂર ખાઓ. સાથે શાક આપણે જરૂરી સ્થાનમાં આપવું, જેથી કરીને આપણા શરીરમાં નેચરલ રીતે વિટામિન B12 નું બૂસ્ટઅપ મળે, જેથી કરીને આપણે જે શરીરમાં આરોગ્ય સંતુલિતનું કામ કરે છે જળવાય રહે. તો મિત્રો આવા અગત્યની સૂચના આપણે પાલન કરીએ, આપણે આપણા પરિવારને લાંબા સમય સુધી સ્વસ્થ રાખીએ. હા મિત્રો, તો મિત્રો આ જે માહિતી છે તમારા દરેક મિત્રોને શેર કરો, જેથી કરીને આ સમય અત્યંત ઘણા બધા લોકોને વિટામિન B12 ની કમીથી બહુ પીડાઈ રહ્યા છે. મિત્રો એને ઇન્જેક્શન કે ગોળીઓ કે કોઈ પણ દવા લેવાની જરૂર નથી, બસ એના ખોરાકમાં થોડોક બદલાવ કરવાની જરૂર. સાથે સાથે તમારા આરામથી વિટામિન B12 વધશે, સાથે સાથે આરોગ્ય અને સંતુલન જળવાઈ રહે. હા મિત્રો, આ જરૂરી માહિતી કોકને શેર કરો, વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં, જેથી કરીને તેને પણ લાભ મળે અને તમારો પણ એક પુણ્યના ભાગીદાર બનો. મિત્રો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં. આવા જ આપણે સસ્તા અને હેલ્ધી ટિપ્સના વિડીયો હંમેશા લેતા આવીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને કમેન્ટ સેક્શનમાં લખો રાધે રાધે.